નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા નજીક ફાજલપુર ખાતે મહી નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે થતા રેતી ખનનને ઝડપી પાડીને ખાણ ખનીજ વિભાગે 2 ટ્રેક્ટર, લોડર અને એક ડમ્પર મળીને કુલ 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. વડોદરાના ફાજલપુર પાસેથી પસાર થતી મહી નદીના પટમાં મોટા પાયે રેતીનું ખનન ચાલે છે તેવી ખાણ ખનીજ વિભાગને માહિતી પ્રાપ્ત થઈ હતી, જેને આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડો પાડતા રેતી માફિયાઓમાં દોડધામ મચી જવા પામી હતી. રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા રેતીનું ખનન તેમજ તેનું વહન કરવા માટે ઉપયોગમાં લેવાતા લોડર, 2 ટ્રેક્ટર અને એક ડમ્પર કબજે કર્યા છે. નદીમાં છેલ્લા કેટલાય સમયથી રેતીનું ગેરકાયદેસર રીતે ખનન ચાલી રહ્યું છે તે અંગેની ફરિયાદ તંત્ર સુધી પણ પહોંચી હતી, જેને આધારે હવે તંત્ર દ્વારા માપણી કરીને કેટલી રેતી ઉલેચવામાં આવી તે નક્કી કરીને દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.